નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ ભરતી માટે પરિપત્ર જાહેર કરાયો છે. આ પરિપત્ર પૂર્ણા યોજના અંતર્ગત સુરત ઝોન કક્ષાએ અને સુરત, જુનાગઢ અને ગાંધીનગર કોર્પોરેશન કક્ષાએ પૂર્ણા કન્સલ્ટન્સીની જગ્યાઓ ભરવા બાબત સેવા આઉટસોર્સથી મેળવવા બાબત આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વંચાણે લીધેલ ક્રમાંક 1 પરના ઠરાવથી પૂર્ણા યોજનાની કામગીરી માટે રાજ્ય ઝોન અને જિલ્લા કક્ષાએ પૂર્ણ કન્સલ્ટન્સી સેવાઓ 11 મહિના માટે આઉટસોર્સથી મેળવવાની વર્ષ 2019-20ની નવી બાબત મંજૂર થયેલ હતી. તો વંચાણે લીધેલ ક્રમાંક 2 પરના ઠરાવથી ICDS યોજના અન્વયે પૂર્ણા યોજનાની કામગીરી માટે નવી સેવા વર્ષ 2022-23 તરીકે જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે પૂર્ણા કન્સલ્ટન્સીની આઉટસોર્સની એક જગ્યા ઊભી કરવાની મંજૂરી આપવામાં આવેલ હતી અને વંચાણે લીધેલ ક્રમાંક 3 પરના ઠરાવથી પૂર્ણા યોજનાની કામગીરી માટે પ્રાદેશિક કચેરી સુરત અને સુરત મહાનગરપાલિકા ખાતેની કુલ 2 પૂર્ણા કન્સલ્ટન્સીની ખાલી જગ્યાઓ મંજૂરી મળ્યાની તારીખથી 1 મહિનામાં આઉટસોર્સથી ભરવાની શરતે માન્ય એજન્સી મારફતે વધુ 11 મહિના માટે આઉટસોર્સથી મેળવવાની મંજૂરી આપવામાં આવેલ હતી. તો વંચાણે લીધેલ ક્રમાંક 4 પરના ઠરાવથી ICDS યોજના અન્વયે પૂર્ણા યોજનાની કામગીરી માટે નવી સેવા વર્ષ 2024-25 તરીકે ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે પૂર્ણા કન્સલ્ટન્સીની આઉટસોર્સની જગ્યા ઊભી કરવાની મંજૂરી આપવામાં આવેલ હતી. વંચાણે લીધેલ ક્રમાંક 5 પરના ઠરાવથી પૂર્ણા યોજના અંતર્ગત સુરત ઝોન કક્ષાએ એક જગ્યા અને સુરત જુનાગઢ કોર્પોરેશન કક્ષાએ પૂર્ણ કન્સલ્ટન્સની 2 એમ કુલ 3 જગ્યાઓ સેવાઓ આઉટસોર્સથી લેવાની મંજૂરી આપવામાં આવેલ હતી. તો પૂર્ણ યોજનાની કામગીરી માટે પ્રાદેશિક કચેરી સુરતની રિજનલ પૂર્ણા કન્સલ્ટન્સી અને ગાંધીનગર કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં ડિસ્ટ્રિક્ટ પૂર્ણા કન્સલ્ટન્ટની જગ્યા એમ કુલ 4 જગ્યાની આઉટસોર્સની સેવાઓની મુદત લંબાવવાની બાબત વિચારણા હેઠળ હતી. તો ઠરાવ કરવામાં આવ્યો છે કે પૂર્ણા યોજનાની કામગીરી માટે પ્રાદેશિક કચેરી સુરતની રિજનલ પૂર્ણા કન્સલ્ટન્સીની એક જગ્યા તથા ગાંધીનગર કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં કોર્પોરેશન પૂર્ણા કન્સલ્ટન્સની 3 જગ્યાની આઉટસોર્સની સેવાઓ એમ કુલ 4 પૂર્ણા કન્સલ્ટન્સની જગ્યાઓ ભરાયેલ હોવાની શરતે આ જગ્યાની આઉટસોર્સની સેવાઓની મુદત તારીખ 30/9/2025 સુધી માન્ય એજન્સી મારફત આઉટસોર્સથી મેળવવાની મંજૂરી આપવામાં આવેલ છે. તો રિજનલ પૂર્ણા કન્સલ્ટન્સી સુરત એક જગ્યા માટે માસિક મહેનતાણું 40,000 અને ડિસ્ટ્રિક્ટ પૂર્ણા કન્સલ્ટન્ટ ગાંધીનગર કોર્પોરેશન, સુરત કોર્પોરેશન અને જુનાગઢ કોર્પોરેશન 3 જગ્યા તેમાં માસિક મહેનતાણું 25,000 ચૂકવવા પાત્ર રહેશે. આ ઉક્ત મુદત પૂર્ણ થયા બાદ આ જગ્યાઓની સેવાઓ ચાલુ રાખવાની જરૂર જણાય તો આ વિભાગ મારફત નાણાં વિભાગની મંજૂરી મેળવવાની છે. ધન્યવાદ.